આપનું આજે આપણે વાત કરી રહ્યા છીએ મહાપર્વ એટલે કે મહાશિવરાત્રીની. મહાશિવરાત્રીના દિવસે શિવાલયોમાં આજે દરેક મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે દરેક મંદિર પરિસરમાં આજે ભક્તોના દર્શન માટે પણ સવિશેષ મહત્વ અને સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ચકુડિયા મહાદેવનું અમદાવાદનું મંદિર છે, જ્યાંથી અત્યારે આપણે થોડીવાર પહેલા અમારા સંવાદદાતા સાથે વાતચીત કરી અને નિહાળ્યું કે આ મંદિરમાં આજે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પલક મકવાણા આપણી સાથે છે અને તેની સાથે જોડાઈ ગયા છે અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં માનવ મંદિરથી નરેન્દ્ર રાઠોડ. તેઓ પાસેથી પણ માહિતી મેળવીએ કે આજે અમદાવાદમાં ખાસ કરીને શિવાલયોમાં કેવા પ્રકારની વ્યવસ્થા આવી છે. નરેન્દ્ર, આપના તરફથી જાણવા માંગીશું. નરેન્દ્ર, મહાશિવરાત્રીના દિવસે આજે દરેક શિવાલયોમાં ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો પોતાના ભગવાન એટલે કે ભોળાનાથના દર્શન કરી શકે તેના માટે ખાસ કરીને આપ જે મંદિર પરિસરમાં ઉપસ્થિત છો ત્યાંનો માહોલ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં કેવા પ્રકારનું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું છે. દેવાદિદેવ મહાદેવ તેમજ ભોળેનાથ વિવિધ નામોથી જે પ્રચલિત છે તેવા મહાદેવને આજે ખુશ કરવા અથવા તો એમને પ્રજવવા માટેનો આજનો દિવસ એટલે મહાશિવરાત્રી માટે ખાસ આયોજન કરવામાં આવે છે. અને અમે અત્યારે જે માનવ મંદિર છે ત્યાં પહોંચ્યા છીએ. ત્યારે દેખાડીએ કે કઈ રીતનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ મોટા પ્રમાણમાં ભક્તો સવારથી અહીંયા જોવા મળી રહ્યા છે અને ખૂબ એવા આયોજનો કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે ચાહે દર્શનની વ્યવસ્થા હોય અથવા તો ભાંગની વ્યવસ્થા હોય અથવા તો જે પૂજા કરવાનું જે મહાત્મ્ય હોય છે એ તમામ અંગે આજે ખૂબ આયોજનો કરવામાં આવે છે અને જે ભાવિ ભક્તો છે તે રંગે ચંકે અહીંયા પહોંચી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શિવ પુરાણ અનુસાર મહાશિવરાત્રીમાં 6 પ્રકારની વિવિધ પૂજાઓ કરવામાં આવતી હોય છે અને ભાવિ ભક્તોએ શિવજીને રીઝવવા માટે એ ખાસ 6 પ્રકારની પૂજા કરવી જોઈતી હોય છે તેવું જાણકારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આપણો જે સંસાર છે એની અંદર શિવજીને વિવિધ 2 પ્રકારે પૂજવામાં આવે છે અને એક છે શિવ જે સંસારી છે જેને ભોળેનાથ તેમજ સપરિવાર જગતનું કલ્યાણ કરનાર શિવજી તરીકે પૂજવામાં આવે છે. આ સિવાય જે મહાકાલ છે જે સિદ્ધિ યોગીના ગુરુ છે એ શિવજી તરીકે પૂજવામાં આવે છે. ત્યારે એ શિવજી છે તેને પૂજવા માટે જે ભક્તો છે તે ખૂબ દૂરથી અહીંયા પહોંચી રહ્યા છે અને જે બીલીપત્ર હોય, મધ હોય, તલ હોય એ સહિતની જે તમામ વસ્તુઓ છે તે આરૂઢ કરીને તેમને અત્યારે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક જે ભક્તો છે તે પણ આપણી સાથે જોડાયા છે. ભક્તો સાથે વાત કરીએ કે કઈ રીતની શ્રદ્ધા તેમની આજના દિન પૂર્વે ખાસ રહેલી છે અને શિવજીને કઈ રીતના તેઓ પ્રસન્ન કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જી, કઈ રીતનું ખાસ મહાત્મ્ય છે અને કઈ રીતના પૂજા અર્ચના કરીને આજે તેમને પ્રસન્ન કરવાના પ્રયાસ કરી? આજે દેવોના મહાદેવ શિવજીની મહાશિવરાત્રીના પ્રસંગે સવારથી જ ભક્તોનું ઘોડાપુર માનવ મંદિર ખાતે ઉમટ્યું છે અને આ જે માનવ મંદિર ખાતે દેવેન્દ્ર વિજય જે લોકસંત થઈ ગયા ગુજરાતના, એમને 12 વર્ષ પહેલા આ દેવેન્દ્ર સર મહાદેવની સ્થાપના કરેલી અને માનવ મંદિરની જે સ્થાપના છે 1979-80માં થયેલી. અહીં નવદુર્ગાની પણ મૂર્તિ બિરાજમાન છે અને શિવજીને રીઝવવા માટે સવારથી એટલા બધા ભક્તો આવે છે કે એકદમ ઘોડાપુર ઉમટ્યું હોય એવું લાગે છે. પાણી છે, દૂધ છે, બીલીપત્ર છે. દરેક ભક્તો પોતાની શક્તિ પ્રમાણે શિવજીની અહીં આરાધના કરે છે અને ખરેખર એક સુંદર દ્રશ્ય માનવ મંદિર ખાતે આપણને જોવા મળી રહ્યું છે. અને લગભગ 25 થી 30 ફૂટ ઊંચી મૂર્તિ શંકર ભગવાનની જે દેવોના મહાદેવ કહેવાય છે એ અહીં બિરાજમાન છે. એની ભવ્ય રીતે લોકો સુંદર રીતે દર્શન કરે છે અને આ એક લાહો જોવા જેવો હોય છે. કઈ રીતના તમે ખાસ આજે ભોળાને રીઝવવા પ્રયાસ કર્યા? અમે સવારથી દૂધ, પાણી અને બીલીપત્રથી અભિષેક કરી અને શંકર ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ અને શંકર ભગવાનની આટલી મૂર્તિ આખા અમદાવાદ ખાતે ક્યાંય નથી અને સવારથી જ લોકોની ભીડ જામેલી છે અને સુંદર આયોજન બદલ પ્રકાશભાઈ અને એમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી, કયું ખાસ મહાત્મ્ય શું રહેલું છે શિવરાત્રીનું અને કઈ રીતની પૂજા કરો તો પ્રસન્નતા મળે અથવા તેમને આશીર્વાદ પ્રાપ્ત થાય? મહાશિવરાત્રીનું મહત્વ એ છે કે દેવોના મહાદેવ એને રીઝવવા માટે આજનો પવિત્ર દિવસ માનવામાં આવે છે અને આજે જે ભક્તિ અને જે પૂજા કરવામાં આવે છે એ તમને સીધી અસર કરતા એટલા માટે સાબિત થાય છે કે દેવોના મહાદેવ આજે તમારી ઉપર ચારે હાથ મૂકીને પ્રસન્ન હોય છે. અને શિવરાત્રીનું જે મહત્વ છે એ મહત્વના દિવસે આપણે દૂધ છે, પાણી છે, ઇવન તો મધ છે, શેરડીનો રસ છે, કાળા તલ છે, પંચામૃત છે, આ બધાથી આપણે શિવજીને ભક્તિ કરીએ છીએ
અને આ ભક્તિ રૂપે શિવજી પ્રસન્ન થાય છે, કારણ કે શિવજી બહુ ભોળા છે અને તમે જે માંગો એ શિવજી બહુ સહેલાઈથી આપી દે છે. શિવજી ભોળા છે અને આજના ખાસ દિને તેમની પાસે જે માંગો એ આજના ખાસના દિવસે તે તેમને પ્રાપ્ત પણ થતું હોવાની માન્યતાઓ છે. આ સિવાય શિવ પુરાણમાં પણ પાર્વતી દ્વારા મતલબ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ પાર્વતી દ્વારા શિવજીને પૂછવામાં આવ્યું કે મૃત્યુલોકના જે પ્રાણીઓ છે તે કઈ રીતની પૂજા અથવા તો કયા દિને આપને ભજે તો તમે એમના પર પ્રસન્ન થાવ છો, તો એ આજે મહાશિવરાત્રીનો દિવસ શિવરાત્રી એ પૂજા કરવામાં આવે તો હું તેમના પર પ્રસન્ન થાઉં છું તેવું શિવજી દ્વારા પણ મહાપુરાણ જે શિવપુરાણ છે એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આજના ખાસ દિને જે ભાવિ ભક્તો છે તે ખૂબ ભોળેનાથને જે પ્રસન્ન કરવા માટે પૂજા અર્ચના સવારથી જ કરી રહ્યા છે અને એ તમામ દ્રશ્યો જેટલા પણ શિવાલયો છે અથવા તો શિવ મંદિરો છે ત્યાં જોવા મળી રહ્યા છે. બિલકુલ. ફરી એકવાર જોડાઈએ છીએ પલક સાથે. પલક, હિન્દુ શાસ્ત્રોની જો આપણે વાત કરીએ, હિન્દુ શાસ્ત્રોમાં પૌરાણિક મંદિરોનું ખૂબ જ મહત્વ રહેલું છે. અમદાવાદમાં અત્યારે આપ જે મહાદેવ મંદિરથી છો, ચકુડિયા મહાદેવ મંદિરથી, તે પણ ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર છે. ખાસ કરીને લોકોની આસ્થા પૌરાણિક મંદિર સાથે એટલા માટે પણ જોડાયેલી હોય છે કારણ કે પેઢીઓ દર પેઢીઓથી તેમના વડીલો, તેમના બાપ દાદાઓથી લઈને દરેક લોકો આ ભગવાનની આ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે. ખાસ કરીને વિશેષ મહત્વની જો વાત કરવામાં આવે તો ચકુડિયા મહાદેવનું વિશેષ શું મહત્વ છે, આ મંદિરનું શું મહત્વ છે? જે ચોક્કસથી સંજીવની, દરેક મંદિરનું કોઈના કોઈ વિશેષ મહત્વ હોય છે અને ખાસ કરીને જે પૌરાણિક કથાઓ હોય છે એ કોઈના કોઈ મંદિર સાથે જોડાયેલી છે. અત્યારે હાલ આપણી પાસે છે ચકુડિયા મહાદેવના પૂજારી જોડાયેલા છે. આપણે એમની સાથે વાત કરીએ કે આજે મંદિરમાં શું કથા જોડાયેલી છે અને શું જોડાયેલું છે. મહારાજજી, ખાસ કરીને ચકુડિયા મહાદેવ છે, કેટલા વર્ષો જૂનું મંદિર છે, શું કથા જોડાયેલી છે મંદિર સાથેની? આ મંદિરને 205 વર્ષ થઈ ગયા. વર્ષો પહેલા અહીંયા કશું હતું નહીં. મંદિરનું જયારે નિર્માણ થયું ત્યારે કૂવો ખોદવામાં આવ્યો. કૂવામાંથી શિવજી પ્રગટ થયેલા છે. 7 ચોટી છે લિંગ ઉપર. ચોટિયા મહાદેવમાંથી ચકુડિયા મહાદેવ નામ પડેલું છે અને 205 વર્ષ થઈ ગયા દાદાના મંદિરને. એમાં શિવજીની પ્રતિમા, પાર્વતી માની પ્રતિમા કૂવામાંથી પ્રગટ થયેલી છે અને વર્ષો પુરાણું મંદિર છે. શિવરાત્રીમાં હજારો ભક્તો દર્શનનો લાભ લે છે. રાતના 1-2 વાગ્યાથી બધા ભક્તોજનો દર્શન માટે આવતા હોય. સવારમાં 4 વાગે આરતી થાય, સવામણ દૂધનો અભિષેક થાય છે. કોઈ નકોડો ઉપવાસ કરે છે, કોઈ એક ટાઈમ ઉપવાસ કરે છે, કોઈ 5 પાનાનું બીલીપત્ર ચડાવે છે અને એમ ભગવાનને ચડાવીને એમની મનોકામના ભગવાન પરિપૂર્ણ કરે છે. અહીંયા 12 જ્યોતિર્લિંગ છે. જે દૂર જઈ નથી શકતો અહીંયા આવીને દર્શન કરે છે. 12 જ્યોતિર્લિંગના મહાકાલેશ્વર ભગવાનનું બિરાજમાન અહીંયા કરેલા શિવલિંગમાં અને ભક્તો શિવલિંગના દર્શન કરીને ધન્ય પામે છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે શિવરાત્રી છે, ખાસ શું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ચકુડિયા મહાદેવ તરફથી? દાદાના મંદિરમાં વિશેષમાં એક તો બરફના મહાદેવના શિવલિંગના દર્શન છે સાંજે 4:30. રાત્રે 12 વાગે મહાપૂજા છે જે સવારે 4 વાગે પૂરી થશે. મૃત્યુંજય મહાદેવના રુદ્રી જાપ ને બધું થશે રાત્રે અને હજારો ભક્તો દર્શનનો લાભ લેશે. જે ચોક્કસ સંજીવને જે રીતે આપણે જોયું કે 200 થી વધારે વર્ષ પુરાણું મંદિર છે અને ખાસ વિશેષ પૂજન પણ આજે બપોર પછી કરવામાં આવશે આજે શિવરાત્રી નિમિત્તે. જી બિલકુલ. પલક, આપની સાથે વાતથી ચકુડિયા મહાદેવથી અમારા સંવાદદાતા હતા પલક મકવાણા અને સાથે જ ગુરુકુળ વિસ્તારમાં માનવ મંદિરથી નરેન્દ્ર રાઠોડ જોડાયેલા છે. આપણે આજે આ મંદિરોમાં કેવા પ્રકારની સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, ભક્તોના દર્શન માટે શું શું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, વ્યવસ્થા કરાઈ છે, આ તમામ વિષય પર આપણે ફરી એકવાર ચર્ચાનો દોર યથાવત રાખી નરેન્દ્ર આપની પાસે આવીશું. નરેન્દ્ર, ખૂબ જ પ્રસન્નતા અનુભવી રહ્યા છે દરેક ભક્તો, જ્યારે આપણે થોડી વાર પહેલા આ તમામ ભક્તો સાથે વાતચીત કરી. ખાસ કરીને આ માનવ મંદિરની જો વાત કરવામાં આવે, આજે મહાશિવરાત્રીના દિવસે આ મંદિર પરિસર દ્વારા કોઈ ખાસ ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજન કરવામાં આવ્યું છે ખરું? જી, સવારથી જ ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો આવી રહ્યા છે અને ત્યારે જે એક સૌથી આકર્ષણનું જો કેન્દ્ર હોય તો તે અહીંયાની આ મૂર્તિ છે. લગભગ 20 ફૂટ ઊંચાઈ ધરાવતી આ મૂર્તિ છે અને એના દર્શનાર્થે ખૂબ મોટા પ્રમાણમાં ભક્તો અહીંયા પહોંચી રહ્યા છે. અત્યારે બપોર હોવા છતાં પણ ભક્તોનો મારો ખૂબ જોવા મળી રહ્યો છે. આ સિવાય દેવેશ્વર મહાદેવનું
બાજુમાં જ એક શિવલિંગ છે, ત્યાં પણ ભક્તો આવી રહ્યા છે અને તમામ ભક્તો અહીંયા જે ભોળાને ઝુકાવવા માટે શીશ ઝુકાવી રહ્યા છે અને ત્યારબાદ જે સૌથી મહત્વની વસ્તુ હોય છે અને ભક્તોનો ખૂબ જ ઉત્સાહ રહેતો હોય છે જ્યારે પણ શિવરાત્રી હોય છે ત્યારે કે ભાંગ પીવામાં આવે અથવા તો લીલાગર પીવામાં આવે, તો અહીંયા એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટા પ્રમાણમાં લીલાગર તૈયાર કરવામાં આવ્યું છે અને ભક્તોને એ પીવડાવવામાં આવી રહ્યું છે. આ સિવાય કેટલાક જે ભક્તો છે તેઓ એમના ઘર સુધી પણ જે છે લીલાગર એ લઈ જતા હોય છે અને આજનું જે મહત્વ છે એની સાથે પણ સંકળાયેલું છે કે ભક્તો ખાસ આજના જે શિવરાત્રીની મજા છે એ રીતના પણ લેતા હોય છે. ત્યારે કેટલાક જે ભક્તો છે એમની સાથે જ આપણે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે શિવરાત્રી અને જે લીલાગર છે એનું કઈ રીતનું મહત્વ રહેલું છે. જી, તમને જ પૂછવા માંગીશ કે શિવરાત્રી એ ખાસ કરીને ઠંડાઈ અથવા તો લીલાગરનું શું મહત્વ રહેલું છે? લીલાગર ઠંડાઈ છે એ શિવરાત્રીના દિવસે મગજને તાજગી આપે છે, શરીરમાં સ્ફૂર્તિ આપે છે અને આખા શરીરની ઠંડક એ પ્રમાણે કરે છે કે ગરમીની શરૂઆત થાય છે ત્યારે લીલાગર ઠંડાઈનું મહત્વ બહુ જ વધી જાય છે અને આખું મગજ તમારું સ્ફૂર્તિમય રહે છે. તો બીજી બાબત છે, ક્યારેક ઓવરડોઝ પણ થઈ જતો હોય છે, તો એમને પણ બીજી વિપરીત અસર પણ કરતી નહીં. આ લીલાગર ઠંડાઈમાં જે મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પ્રકારનો ઉપયોગ કરવામાં આવેલો છે કે તમારા શરીરને માત્ર ઠંડક મળે, પરંતુ જો ભાંગ અતિશય વધારે પીવામાં આવે અને એનું પ્રમાણ જો વધી જાય ભાંગનું, તો ભાંગના પ્રમાણની અંદર ઘણીવાર તમે જોખમી પુરવાર થાય છે અને ઘણીવાર માણસ હસે તો હસ્યા જ કરે, ઊંઘે તો ઊંઘ્યા જ કરે, એવી વિપરીત અસરો પણ થતી હોય છે. ખૂબ આયોજન કરવામાં આવ્યું છે. લોકો અહીંયા ચાહે ભાંગ હોય, લીલાગર હોય સહિતની જે તમામ જે વસ્તુઓ હોય છે જે ભોળાને પ્રસન્ન છે અથવા તો શિવરાત્રી સાથે એનું મહાત્મ્ય જોડાયેલું છે, તો એનો પણ અહીંયા આનંદ માણી રહ્યા છે. લોકો ખૂબ મોટા પ્રમાણમાં લીલાગર લઈ રહ્યા છે અને આજે જે શિવરાત્રીનો પ્રસંગ છે અથવા તો જે શુભ પ્રસંગ છે એને આજે મનાવી રહ્યા છે. બિલકુલ નરેન્દ્ર અને પલક, આપ બંને જ સાથે ફરી એકવાર